હેલો હેલો. શું બેટા બહુ સેક્સ કરવાની ઈચ્છા થાય છે? હેલો. હા સોરી, હું ઓળખ્યો નહીં. ફોન કાપીશ ને તારા ઘરે આવીને બેસી જઈશ હું અત્યારે. ફોન કાપ્યા વગર શાંતિથી મારી જોડે 15 મિનિટ વાત કરી લે, નહીતર તો હું અત્યારે તારા માન તારા બાપને લઈને બધાની ફાળવા આવી જઈશ. એટલું યાદ રાખજે. ઓકે. બહુ સેક્સ કરવાની ઈચ્છા થાય છે? તારી માએ તારા બાપે કોન્ડોમ નતું પહેર્યું ને એટલે તારા જેવો હરામી માદરચોદ પેદા થયો. ખબર તને? એ 10મા ધોરણમાં ભણે છે, એને શું ખબર પડે છે? તો એની જોડે હવે ફાલતુની ફકિંગ વાતો કરે છે. બોલ, મોઢામાંથી ભસ કઈક. શું? હા, હું એ તારી જોડે સેક્સ ટોક કરવા નથી બેઠી. હા, અને હું ના સાઉન્ડ મારી આગળ ના આપીશ તું. વાક્ય છે બોલવા માટે તારી જોડે? એને ઊંધું શીખવાડે છે. બ્રાની અંદર શું છે? તારી માને પૂછ ને, બ્રાની અંદર શું છે? તારી માનું નતું જોયું છે ધાવતી વખતે કે તારી માના બોલ્સ કેટલા મોટા છે? હેન્ડ ટુ હેન્ડ સેક્સ શું છે તમારા લોકોની? તને તારા મા બાપ તને આટલું બધું મહેનત કરીને ભણાવવા મૂકો, તમે લોકો શું બેન્ચો સેક્સ કરવાની વાતો કરો છો? તારો લોડો મોટો થઈ ગયો છે એટલો સેક્સ કરવા જેટલો? હરામીના પિલ્લા મરી ના ગયા આવા મા બાપ તમને લોકોને પેદા કરીને? હરામી હલકટ કઈના. ઓલી 10મા ધોરણમાં છે, એને તો ખાવાને ગુ આપીશ તો બી એને શું ખબર પડવાની છે? તું કોલેજમાં જઈને બેઠો છે સાંડ જેવો. એની જોડે સેક્સ ટોક કરવું છે તારે ચેટિંગ થી? શું અમને ખબર નથી પછી કે તું એની જોડે ટાઈમ પાસ કરશે કે એની જોડે વાત કરે છે? પાછો ગેલ સપ્પા તું એને ઊંધી રીતે ચલાવે છે કે તું ભાગી જા તારા ઘરમાંથી? તારી બેન ભાગી એટલે તું બીજાને ભંગાળે છે? તારા ડાચામાંથી ફાડ કશું હવે કે કપાઈ ગયું તારું 1/2 ઇંચ? ના, મને ખબર છે મેં ખોટું કર્યું એટલે સ્પીચલેસ છું. સાયલેન્ટ રહેવાની જરૂર નથી. ખોટું કર્યું છે તો બોલ ને. તો શું કામ તને શું જરૂર છે આવી બધી વાતો એની જોડે કરવાની યાર? આઈ નો કે મેં રોંગ કર્યું છે. મેં બ્રેકઅપ કરવાની બી વાત કરી હતી પણ એને ના પાડી. તું એની જોડે તે શું કેમ રમ્યા છે ને, એ તો એની બુદ્ધિ તો છે ને, એની બુદ્ધિ તો ઘઉં ખાદેણા જેવી છે. એને તો ઘઉં ને ઘાસ આપીશ ને તો બી એને ખબર નહીં પડે. તે એની જોડે ઊંધી રીતે સીધી રીતે કઈ રીતે તે ગોલ ગોલ ફેરવીને તેની જોડે વાત કરી છે ને, એ મને ખબર પડે છે. પ્રથમ શું ફોટા મોકલ્યા? અહીંયા જો ફોટા ડિલીટ થઈ ગયા છે, ફરીથી મોકલ કરીને. કોને મોકલાયા? જો ફરીથી મેસેજ કર. એ વાળો બાબુ કેમ કે ડિલીટ થઈ ગયો. મેડમ તમે ફોટો મોકલ્યા છે? જાય ને તારે એનો ફોટો જુઓ તો લઈને હું એને નાગી કરીને તને આખો વિડીયો કોલ બતાવી દઉં. તો તારા મમ્મીને નતું જોયું બેટા તમે? મમ્મીને બોલો ને, મમ્મી મને બતાવો ને. બધાનું બધી લેડીઝોનું છે ને સરખું જ હોય. સાઈઝ ડિફર કરતું હશે પણ સરખું જ હોય. ઉપરનું નીચેનું તારી મમ્મીનું બી જોઈ લે ને. તારી બેનને પણ બોલાવીને જોઈ લે બેટા. હા લાય હોય તો હું તને બીજી હું આવીને તારા ઘરે તારા મમ્મીને તારા બેનનું તને બતાવું, ખોલીને માપીને બતાવું કે કેટલો માપ છે એનો ને આનો. સાલા તારી ઓકાત તો તું જો યાર. શું માણસ છે તું યાર? એની જોડે તું પહેલા બ્રેકઅપ ની વાત કરે છે. તને ખબર છે તું એને લોલીપોપ ચટાડે છે? હું તારી જોડે બ્રેકઅપ કરી દઈશ. પેલા નાના છોકરાને કે એટલે તને ચોકલેટ આપું પછી તું બોલો કે હા, પછી તું કે ના હું નહીં આપું. એવી રીતે તું એની જોડે રમત રમે છે. સાલા હરામી ભોસડીના તારા કારણે ઓલી છોકરી માર ખાય છે. સવારે 4 વાગ્યાની માર ખાય છે. ઉઠી જશે, રેવા દે. અહીંયા આગળ ઓલરેડી અમે અમારા ફેમિલી પ્રોબ્લેમ્સથી અમે લોકો ઊભા નથી થતા અને તારે હજી તું એનું મગજ બગાડે છે. સાલા હરામખોર. તારી માં જોડે વાત કર ને આજે રાત્રે સેક્સની વાત. નહીં તો લાઈ હું આવીને તારી માને વાત કરું, તારા બાપને બી વાત કરું કે તમે તમારી બેરીને ક્યારે આવી વાત કરી હતી કે તમારો છોકરો કોને નિપલ્સ, તારી માને નિપલ્સ નહોતી ધાવી? તે આમ પેદા થયો તો ને તારી માના ગાળમાંથી નીકળ્યો તો ત્યારે તે તારી માનું નહોતું પીધું દૂધ, નહોતું ધાવ્યું ત્યારે તે નિપલ્સ નહોતા ચાટ્યા? એના નિપલ્સ ચાટવાની વાત કરે છે હરામી સાલા.
મગજની માં ફાડી નાખી ભોસડીના સાલા મરીને જ જતા રાંડવાઓ કઈ ના તારા મા બાપ મરી કેમ ના ગયા તને પેદા કરીને હરામખોર ફરીથી મળે તું મને તારા ઇન્સ્ટાગ્રામમાં કે સ્નેપચેટમાં તું મને મળ્યો ને તો ભોસડીના તારા બધા મેસેજીસ મેં રાખ્યા છે તું ઓળખ્યો નથી હજી હું કોણ છું તને એ બી નથી ખબર કે હું કોણ છું તાનિયાની તારી એવી ગાંડ ફાડીને મૂકી દઈશ ને કે એટલું યાદ રાખી લેજે કે તને ખબર બી નહીં પડે કે તું કોણ છે બીજી વાર તું મને જોવું બી ના જોઈએ હું તને દેખાય તું મને દેખાયો સ્નેપચેટમાં કે ઇન્સ્ટાગ્રામમાં તારી માં ફાડી નાખી એટલું યાદ રાખી લેજે તારા ઘરમાં આવીને બેન ચોદ પોતાની બેન રંડી કે બીજાની બહેનો પણ રંડી નીચના કઈના જો જો એક વાક્ય બોલે છે બોલતો હતો ને કે તારી મમ્મી જોડે હું વાત કરી કે હું પરણાવું એને પરણાવું એને કહે કે તારી ગાઢ જોતા બી તને નહીં આવડતી હોય ભોસડીના અત્યારે તું પરણવાની વાત કરે છે હરામીના પિલ્લા જો બોલે જ મોડા નથી એક વાક્ય બોલે છે સોરી દીદી સોરી કહેવાથી શું થાય છે પ્રથમ સોરી આંટી તારા પપ્પાએ તું કહે છે કે તારા પપ્પા તારી બેનને સપોર્ટ નથી કરે તો તું એવું ઈચ્છે કે અમે આને સપોર્ટ કરીએ આ બધી વસ્તુમાં અને તું ભાગી જા તું એને ઊંધાથી ખમણ આપે હું આવું છું ઉભો રે મવલાસ તારા ઘરનો આજે 6:30 વાગે મને તારા ઘરે નહીં તો સ્નેહનંદના ઘરે મળીશ કહી દઉં છું તને નહીં તો પોલીસ મોકલીશ તારા ઘરે આંટી મારી વાત સાંભળો આંટી હેલો હેલો બોલ આંટી પ્લીઝ પેરેન્ટ્સ સુધી વાત ના જોઈએ પ્લીઝ તાનિયાના પેરેન્ટ્સ સુધી વાત આવી ગઈ એટલે તારા પેરેન્ટ્સ સુધી વાત ના પહોંચવી જોઈએ તું હરીશચંદ્રની છઠ્ઠી ઓલાદ એ તારો બાપ હરીશચંદ્ર એ પ્રથમ આ હું ને એની માસી 2 જણા છે અહીંયા હજી એના બાપ પડ્યો નથી અંદર એનો બાપ પડશે ને સાલા તારું જે આજે જે તારું ઊંચું થઈ જાય છે ને રાત્રે વાત કરતી વખતે કાપીને તારા હાથમાં આપી દેશે સાલા લાઈફ લોંગ બાપ બનવા લાયક નહીં રે આપો એના બાપને બધું એટલું યાદ રાખી લેજે કે અગર આ આંટી આટલી તીખી ભાષામાં બોલે તો આ અંકલ લોકો શું કરી શકશે આ 2 અંકલોને ખબર નથી મેં તો તારા ઘરે આવીને અત્યારે તારી ફાડીને જતો રહેશે જોડે તારા બાપની બી હાલત ખરાબ કરી મૂકશે શું અને આ ખરાબ તો થશે જ રાજા અત્યારે અમે લોકો 6:30 વાગે હું તારા ઘરે આવું છું તું મને તારા ઘરે જોઈએ તારા બાપને બોલાવી રાખજે ને તો તું મરી ગયો આજે આંટી સાંભળો આંટી હેલો તારા બધા સેક્સ ચેટ છે ને મેં મારા મોબાઈલમાં સ્ક્રીનશોટ પાડ્યા છે હેલો તારી આખી સેક્સ વાતો છે ને તારે માવના તારા બાપને બતાવો કે તમે રાત્રે આ કામ કરો છો કે તમારા છોકરાને તમે આટલો સંસ્કાર નથી આપ્યો હેલો આંટી બોલ સાંભળું છું બોલ આંટી પ્લીઝ મારી વાત સાંભળો હું આજ પછી એની જોડે વાત નહીં કરું અને કોઈની બી જોડે આવી વાતો બિલકુલ નહીં કરું સોરી પ્લીઝ વાત તો તું પછી નહીં કરે ને બકા હમણાં સુધી કરી એનો તો પરિણામ તારા મા બાપને બી ખબર પડવી જોઈએ ને અમારી નહીં હવે નહીં કરું હવે મારી છોકરી અમે 4 વાગ્યાની એને મારું છું હું અમે અમારી છોકરીને માર્યા હા અમે અમારી છોકરીને ગાળ આપીએ તે તું કોણ છે મોટો લોટ લબકદાસ છે કે તું માર ખાધા વગર કે ગાળો ખાધા વગર રહે હા તો હું આજે ટ્યુશનમાં આવું છું ત્યાં મારજો મને વાંધો નહીં પણ ઘરે પ્લીઝ ઘરે આ વાત ખબર અમે લોકો આજે એની માસી ને માં છે અમે લોકો અહીંયા લોહી ઉકાળો કરે તો કેમ તારી માનો લોહી ઉકાળવા નહીં આવું હું અમે ટીપી હાઈ કરીએ તારી માને શાંતિથી જીવા દઈએ કેમ તારી માં કોણ છે મોટી રાણી એલિઝાબેથ છે તાનિયાની 3 માં છે તાનિયાની 3 માનો જીવ બળ્યો છે પ્રથમ્યા હજી એક તો મરણમાં ગઈ છે સાલા એવો તો તારી માં ફાડી હોત ને તો તને અહીંયા ઘરે હું ખેંચીને લઈને આવ્યો હોત તને માર ખવડાયો હોત એના દાદા એ ઓછા નથી સોરી હું નહીં વાત કરું આજ પછી કોઈની બી એની જોડે નહીં વાત કરું સોરી હું નહીં કરું કરીને મેં જયારે તને ફોન કર્યો ત્યારે તે મને સોરી કીધું તું કે નહીં ચલ તું એટલે 6 વાગ્યા હેડે અને સ્નેહલ ના ઘરે નીકળ આપણે ત્યાં મળીએ સ્નેહલ કોણ છે નવરી છે શું લખેલું તું ને સ્નેહલ તો નવરી છે આલસુડી છે આઈ ચાલ સ્નેહલ ને ત્યાં મળ હું તને ત્યાં મળું બેટા આવતો રે તારી ગુરુ અને પછી જેને તને સંસ્કાર આપ્યા તારી માએ તો તને સંસ્કાર નહીં આપ્યા પણ જેને તને દુનિયાદારીની શીખ આપી સાલા તું એને ગાળ આપે છે તારામાં તારું લોહી કેટલું હલકું છે એ તું આય મને હું સ્નેહલ મેમ રોશની આની તાનિયાની મમ્મી હું તાનિયા અમે બધા મહિલા મોરચા લઈને તારી માના પાસે આવીએ છીએ ચલ તું નહીં આવે ને તો અમે લોકો તો પહોંચીશું જ બકા કેમ કે બધું મારા પાસે તો છે ડન ચલો મળીએ 6 વાગે તું અડધો કલાકમાં મને ત્યાં સ્નેહલ ને ત્યાં મળી લે બેટા તારી આલસુડી ટીચર ને ત્યાં મળ